મિત્રો આજે અમે આવી ગયા છીએ બગદાણા। હા મિત્રો, બોલો બજરંગદાસ બાપાની જય। મિત્રો આજે અમને મળવા ફૌજીભાઈ આવ્યા છે। હા મિત્રો, તમે બધા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બહુ સારા વિડીયો બનાવે છે। મિત્રો મોટું પતલું હમણાં રજા પર છે। હા મિત્રો, કોઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે જરૂર મદદ કરીશું। તો મિત્રો મોટું પતલું બાદ અત્યારે આ ડબલું બબલુના વિડીયો છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે। મોટું પતલુંની જેમ જ લોકો ડબલું બબલું પાસે પણ તેના બિઝનેસ તેની દુકાનનું પ્રમોશન કરાવી રહ્યા છે। કેટલાક લોકો તો ફની વિડીયો પણ બનાવી રહ્યા છે અને આવા વિડીયો બનાવીને તે તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે। તો મિત્રો તમે પણ સૌથી પહેલાં આવા વિડીયો બનાવીને અપલોડ કરવા માંગો છો, વ્યૂઝ મેળવવા માંગો છો તો આ વિડીયોને લાસ્ટ સુધી જોઈ લેજો। હું તમને શીખવાડી દઈશ કે આવા વિડીયો કઈ રીતે બનાવાય। એ પહેલાં એક નાનકડી એવી રિક્વેસ્ટ છે મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશનને ઓલ પર કરી લેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમને મળે। અને આ વિડીયોની અંદર જો તમને કાંઈ શીખવા મળે તો એક લાઇક જરૂર કરી દેજો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। જય મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી। તો મિત્રો સૌથી પહેલાં તમારે ડબલું બબલુને જ્યાં પણ લાવવાના છે તે જગ્યાનો તમારે ફોટો પાડી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર ચેટ જીપીટી એપ ઓપન કરી લેવાનું છે। એપ ઓપન કર્યા બાદ મિત્રો જે પ્લસનું આઇકન છે તેની ઉપર તમારે ટચ કરી અને તે ફોટાને તેની અંદર અપલોડ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારે જ્યાં પણ ડબલું બબલુને ઊભા રાખવાના છે તેવું તમારે એની અંદર લખી દેવાનું છે। જેમ કે મેં અહીંયા લખ્યું છે, આ ફોટાની અંદર જે રસ્તો દેખાય છે તે રસ્તા પર બોની બિયર ચાલ્યા આવતા હોય તેવો ફોટો બનાવીને આપો। મિત્રો લખવામાં ખાસ ધ્યાન રાખજો, જો તમે ડબલું બબલું લખશો તો તમારો ફોટો નહીં બને, તમારે બોની બિયર જ લખવું પડશે। આટલું લખ્યા બાદ મિત્રો જે બાજુમાં એરો બટન છે તેને ટચ કરી અને સેન્ડ કરી દેવાનું છે। સેન્ડ કર્યા બાદ મિત્રો 1 જ મિનિટની અંદર ચેટ જીપીટી તમને ફોટો બનાવીને આપી દેશે। આ ફોટાને મિત્રો જે ઉપર એરો બટન દેખાય છે તેની ઉપર ટચ કરીને તમારે ગેલેરીમાં ડાઉનલોડ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો આપણે વિડીયો બનાવવાનો પ્રોમ્પ્ટ પણ ચેટ જીપીટી પાસેથી લખાવી લેવાનો છે। પ્રોમ્પ્ટ લખાવવા માટે મિત્રો તમારે આ જગ્યા ઉપર લખી દેવાનું છે, ગીવ મી પ્રોમ્પ્ટ। આ ફોટા પરથી ગૂગલ ફ્લો AI પરથી 10 સેકન્ડનો વિડીયો જનરેટ કરવા માટે પ્રોમ્પ્ટ લખીને આપો, જેમાં ડબલુનો ડાયલોગ હોય, મોટું પતલું હમણાં રજા ઉપર છે, બબલુનો ડાયલોગ હોય, હા મિત્રો કોઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે જરૂર મદદ કરીશું। આટલું લખીને જે બાજુમાં એરો બટન છે તે ટચ કરીને તેને સેન્ડ કરી દેવાનું છે। સેન્ડ કર્યા બાદ મિત્રો તમને ચેટ જીપીટી પ્રોમ્પ્ટ લખીને આપી દેશે। આ પ્રોમ્પ્ટને મિત્રો તમારે આ રીતે કોપી કરી અને હોમ બટનથી ડાયરેક્ટ બહાર નીકળી જવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો તમારે અહીંયા સર્ચ કરવાનું છે ગૂગલ ફ્લો। આ રીતે મિત્રો તમારે ગૂગલ ફ્લો લખી અને સર્ચ આપી દેવાનું છે। સર્ચ આપશો એટલે મિત્રો તમને પહેલી જ એક વેબસાઇટ દેખાય છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો આપણી વેબસાઇટ ખુલ્લી ગઈ છે। મિત્રો આની અંદર તમારે ક્રિએટ વિથ ગૂગલ ફ્લો લખેલું છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। ટચ કરશો એટલે મિત્રો તમને અહીંયા ઈમેલ આઈડીથી લોગિન કરવાનું કહેશે। તમારે મિત્રો કોઈ પણ તમારી જીમેલ આઈડીથી લોગિન કરી લેવાનું છે। બધી જ જીમેલ આઈડી તમને અહીંયા શો કરશે, તમે કોઈ પણ જીમેલ આઈડી ઉપર ટચ કરશો એટલે તો મિત્રો તમારું લોગિન થઈ જશે। લોગિન કરશો એટલે મિત્રો આવું એક ઇન્ટરફેસ ખુલશે। આની અંદર તમને નીચે જોવા મળશે નેનો બનાના 2 નામનું ઓપ્શન, તેની ઉપર તમારે ટચ કરી અને વિડીયો ઉપર સિલેક્ટ કરી લેવાનું છે। વિડીયો ઉપર સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે જો રીલ ફોર્મેટમાં બનાવવા માંગો છો તો 9:16 સિલેક્ટ રાખો, અને જો લોંગ વિડીયો ફોર્મેટમાં બનાવવાનું છે તમારે વિડીયો તો તમે 16:9 સિલેક્ટ રાખો। ત્યારબાદ મિત્રો તમારે 1x ઉપર સિલેક્ટ રાખવાનું છે, જેથી એક જ વિડીયો બને, અને નીચે તમારે જેટલી સેકન્ડમાં વિડીયો બનાવવાનો છે તેટલી સેકન્ડ તમારે સિલેક્ટ કરી અને તમારે અહીંયા એકવાર બાર ટચ કરી દેવાનું છે। બાર ટચ કર્યા બાદ મિત્રો તમારે જે અહીંયા લખવાનું જે ઓપ્શન છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। ટચ કર્યા બાદ તમે લોંગ પ્રેસ કરશો એટલે પેસ્ટનું ઓપ્શન ખુલશે। આની અંદર મિત્રો જે આપણે પ્રોમ્પ્ટ કોપી કર્યો છે તે મિત્રો અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું છે। પેસ્ટ કર્યા બાદ મિત્રો તમને એક નાનકડું પ્લસનું આઇકન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। ટચ કર્યા બાદ મિત્રો તમારે ફરી એક એરો બટન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। ટચ કર્યા બાદ મિત્રો તમારી ગેલેરી ખુલી જશે। આની અંદર મિત્રો જે આપણે ચેટ જીપીટી પાસેથી ફોટો બનાવ્યો છે તે ફોટો અહીં તમારે સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે ડન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમે 10 થી 20 સેકન્ડ વેઇટ કરશો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે। તમે જોઈ શકો છો મારો ફોટો અહીંયા અપલોડ થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો તમારે એ ફોટા ઉપર જ એકવાર ટચ કરી દેવાનું છે એટલે તમારો ફોટો મોટો થઈ જાય। અને ત્યારબાદ મિત્રો તમને જે નીચે વ્હાઇટ કલરનું જે એરો બટન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી અને સેન્ડ કરી દેવાનું છે। સેન્ડ કરશો એટલે મિત્રો આપણો વિડીયો જનરેટ થવાનું ચાલુ થઈ જશે। તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો બનીને આવી ગયો છે। તો ચાલો હું તમને એકવાર પ્લે કરીને બતાવી દઉં। મિત્રો મોટું પતલું હમણાં રજા પર છે। હા મિત્રો કોઈ પણ કામ હોય તો અમને કહેજો,
અમે જરૂર મદદ કરીશું. ત્યારબાદ મિત્રો તમારે આ વિડીયોને ડાઉનલોડ કરવા માટે તમને સેન્ટરમાં એક નાનું એવું તમને એરોનું બટન દેખાય છે, તેની ઉપર તમારે ટચ કરવાનું. ટચ કર્યા બાદ મિત્રો તમને જે 1080p લખેલું દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી અને આ વિડીયો તમારે ડાઉનલોડ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો મારો વિડીયો ડાઉનલોડ થવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો આપણો વિડીયો ગેલેરીમાં સેવ થઈ ગયો છે. હું તમને ગેલેરીમાં જઈને પણ પ્લે કરીને બતાવી દઉં. મિત્રો મોટું પતલું હમણાં રજા પર છે. હા મિત્રો, કોઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે જરૂર મદદ કરીશું. તો મિત્રો આ રીતે તમે ટ્રેન્ડિંગ ડબલું બબલુના વિડીયો બનાવી શકો છો. આઈ હોપ આ વિડીયોથી તમને જરૂર મદદ મળી છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ટેક ગુરુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવા એક દિવસે નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.